વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સદીશોના સરવાળા અને બાદબાકી એકમ સદીશની વિભાવના. હવે એના આધારે આપણે દ્વિપરિમાણમાં સદીશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન. ખૂબ જ અગત્યનો ટોપિક છે. એ પહેલાં સદીશોની બાદબાકીમાં એક આકૃતિમાં સુધારો હતો જે મેં તમને મોકલી છે. એ પ્રમાણે આકૃતિ આપણે જોઈશું. ચલો હવે જોઈએ આપણે દ્વિપરિમાણમાં સદીશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન. તો વિભાજન એટલા માટે જરૂરી છે કે આપણે જોયું કે સદીશોનો સરવાળો બીજગણિતના સાદા નિયમને અનુસરવો માટે કે બાદબાકી માટે આપણે સદીશોને આકૃતિ સ્વરૂપે દર્શાવી અને પરિણામી સદીશની અસર શોધવી પડે છે, જેની અંદર સદીશોની આકૃતિ સ્વરૂપે રજૂ કરવા પડે છે. અને આમ કરવાથી આકૃતિ આપણી આલેખની રીતે યોગ્ય સ્કેલમાં લઈને દોરવી પડે છે, જેની સાપેક્ષમાં જો સદીશોનું પરસ્પર લંબ એવા અદિશ ઘટકોમાં વિભાજન કરવામાં આવે તો અદિશોનું સંયોજન બીજગણિતના સાદા નિયમને અનુસરે છે. અને આ સંદર્ભમાં સદીશોનું વિભાજન ખૂબ જ જરૂરી છે. તો હવે જોઈએ આપણે સમતલ એટલે કે દ્વિપરિમાણમાં સદીશનું પરસ્પર લંબ એવા ઘટકોમાં વિભાજન. તો હવે આપણે જોઈએ સદીશનું સમતલ કૌંસમાં દ્વિપરિમાણ પરસ્પર લંબ ઘટકો વિભાજન સમજાવો. તો હવે આપણે સદીશનું પરસ્પર લંબ એવા ઘટકોમાં વિભાજન છે. આ સમજવા માટે એક કાર્ટેશિયન પદ્ધતિ એક સદીશને દર્શાવે. માની લો કે કાર્ટેશિયન પદ્ધતિની અંદર એક સદીશ દોરું છું OP6 જેના બરાબર AC છે, જે દ્વિપરિમાણ છે. આ સદીશની અસર x અક્ષ અને y અક્ષ પર નિર્ભર કરે છે. ધારો કે આપણો આ OP સદીશ એટલે કે A સદીશ x અક્ષ સાથે થીટા આપવાનો છે. તો અહીંયા હું આવું કહી શકું કે xy સમતલમાં OP સદીશ એના બરાબર A સદીશ જે x અક્ષ સાથે થીટા આપવાનો છે. અહીં ગણો x અક્ષને આપેલી દિશા તરીકે લઈશ તો આપણો સદીશ x અક્ષ સાથે થીટા આપવાનો છે. x અક્ષને હું આપેલી દિશા લઈશ તો આપણે દોરેલો સદીશ A સદીશ xy સમતલમાં પ્રવર્તી રહ્યો છે. હવે એનું મારે પરસ્પર લંબ એવા બે ઘટકોમાં વિભાજન કરવું છે. તો આના માટે હું OP સદીશ એટલે કે મારો A સદીશ છે એના શીર્ષ પરથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરીશ. તો અહીંયા આગળ A સદીશના શીર્ષ પરથી x અક્ષ પર આ રીતે લંબ દોરીશ. તો મને x અક્ષ પર એક ઘટક મળશે OA જે અદિશ ઘટક છે, રેખાખંડ છે. તો અહીંયા આગળ એને પરસ્પર લંબ ઘટકમાં વિભાજિત કરવા માટે હું આવું લખું છું કે A સદીશના શીર્ષ પર x અક્ષ અને y અક્ષ પર હું લંબ દોરીશ. તો હું x અક્ષ અને y અક્ષ પર લંબ દોરું. અહીં સ્પષ્ટ છે કે PA લંબ છે x અક્ષ અને PN લંબ છે y અક્ષ. તો મને x અક્ષ પર એક રેખાખંડ એટલે કે અદિશ ઘટક મળશે ON અને y અક્ષ પર પણ એક અદિશ ઘટક મળશે OA. તો અહીં આગળ હું OM ને કહીશ A સદીશનો x અક્ષ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપનો મતલબ થાય છે પડછાયો, અર્થાત A સદીશના મૂલ્ય જેટલો પડછાયો x અક્ષ પર હશે. અથવા હું OM ને આવું લખી શકું કે A સદીશની x દિશામાં દિશા વગરનો ઘટક એટલે કે અદિશ
આવું લખીશ. OM ને કહીશું a સદિશનો x અક્ષ પરનો અદિશ ઘટક અથવા x અક્ષ પરનો પ્રક્ષેપ અથવા a સદિશનો x અક્ષની દિશામાંનો દિશા વગરનો ઘટક. એને x અક્ષની દિશામાંનો ઘટક છે અદિશ ઘટક એટલે હું એને લખીશ ax. હું લખીશ ax. તો OM બરાબર ax જેને આપણે a સદિશનો x દિશામાંનો અદિશ ઘટક કહીશું. ચલો એ જ રીતે a સદિશના માથા પરથી હું y અક્ષ પર લંબ દોરીશ તો મને એક રેખાખંડ મળશે OM. OM ને હું અહીં લખીશ a સદિશનો y દિશામાંનો અદિશ ઘટક અથવા એને કહીશ a સદિશનો y અક્ષ પરનો પ્રક્ષેપ અથવા ત્રીજી રીતે પણ કહી શકાય a સદિશની y અક્ષની દિશામાંની અસરકારકતા. એને હું લખીશ ay સફિક્સમાં લખીશ y. તો ay ને કહીશું a સદિશનો y દિશામાંનો અદિશ ઘટક જેને લખીશું ay. ચલો હવે આકૃતિ પરથી આપણે જોઈએ તો OM અને ON એ બંને અનુક્રમે x અને y દિશામાંના a સદિશના અદિશ ઘટકો છે જેને મેં ax અને ay વડે દર્શાવ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાંના અદિશ મૂલ્ય વડે કોઈપણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે લખી શકાય એવું આપણે એકમ સદિશમાં ભણ્યા છીએ. તો મારે હવે આ OM ને જો સદિશ દર્શાવો OM ને સદિશ તરીકે લેવો OM સદિશ તો શું કરવું પડે? તો હવે આપણને ખબર છે કે OM x દિશામાંનો અદિશ ઘટક છે એનું મૂલ્ય થયું ax આપણે લીધું છે અને x દિશામાંનો એકમ સદિશ છે i કેપ. તો હવે મારે લખવું હોય કે OM સદિશ તો હું આવું લખું કે x અને y દિશામાંના એકમ સદિશો અનુક્રમે i કેપ અને j કેપ. તો હવે મારે લખવું હોય તો લખી શકાશે કે હું OM સદિશ લખું. તો OM સદિશ બરાબર સદિશનું મૂલ્ય કેટલું લીધેલું છે આપણે ax i નું અદિશ મૂલ્ય થયું અને તેની દિશામાં એકમ સદિશ i કેપ વડે દર્શાવાય. તો હવે મેં એને ક્લિયર કર્યું તો હવે આકૃતિમાં હું શું કરી દઈશ ax i કેપ કરી દઈશ. ax i કેપ ને શું કહેવાશે? તો a સદિશનું x દિશામાંનો દિશા સાથેનો ઘટક એટલે કયો ઘટક થશે? સદિશ ઘટક થશે. એ જ રીતે હું અહીંયા ON સદિશ કરી દઈશ. તો સ્વાભાવિક છે કે y દિશામાં એકમ સદિશ j કેપ છે. તો ON સદિશ બરાબર અહીં શું લખાશે? સદિશનું મૂલ્ય ON નું મૂલ્ય આપણે ay ધાર્યું છે ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ j કેપ. તો આને કહેવાશે a સદિશનું y દિશામાંનો દિશા સાથેનો ઘટક એટલે કયો ઘટક કહેવાશે? સદિશ ઘટક કહેવાશે. તો અહીં આગળ લખ્યું ON સદિશ બરાબર હું હવે અહીં કરી દઈશ ay j કેપ. ચલો હવે આકૃતિની ભૂમિતિનો આપણે ઉપયોગ કરીએ તો જો આકૃતિની અંદર એક ચતુષ્કોણ બને છે OMPN તો એની સામસામેની બાજુઓ સરખી થાય. તો હવે સ્વાભાવિક છે કે અહીં PM સદિશ બરાબર શું લખાશે? ay j કેપ લખાશે. PM સદિશ કરીશ તો અહીંયા લખાશે ax i કેપ. આ બંને સરખા થશે. હવે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ જો આ દાબી દઉં તો શું થશે? OM સદિશના શીર્ષ પર PM સદિશ રૂપ છે અને પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો પરિણામી સદિશ છે. તો હવે સીધું આકૃતિ પરથી લખી શકાશે કે આકૃતિ પરથી ત્રિકોણની રીતે મારે લખવું હોય તો આવું લખી શકાશે કે OP સદિશ એના બરાબર OM સદિશ વત્તા PM સદિશ. ચલો OP સદિશ બરાબર તો આપણે લીધેલા છે A સદિશ. તો A સદિશ બરાબર અહીં થશે ax i કેપ વત્તા ay. આનો કોઈ સમીકરણ નંબર 1. આ સમીકરણ 1 શું બતાવે છે? તો આપેલા A સદિશનું પરસ્પર લંબ એવા બે સદિશ ઘટકોમાં વિભાજન જ્યાં ax i કેપ એ A સદિશનો x દિશામાંનો
સદિશ ઘટક ay જે કે y દિશામાંનો સદિશ ઘટક અને જો હું ફક્ત ax અને ay કહું તો એ સદિશોના કયા ઘટક થશે અદિશ ઘટક થશે તો અહીંયા હું આવું લખું છું કે જે સદિશનું પરસ્પર લંબ એવા બે સદિશ ઘટકોમાં વિભાજન દર્શાવે છે આ સદિશનું પરસ્પર લંબ એવા બે સદિશ ઘટકોમાં વિભાજન થયું હવે અગત્યની વાત આવે છે કે સદિશના અદિશ ઘટક કેવી રીતે શોધી શકાય તો હવે આપણે જોઈએ સદિશના અદિશ ઘટકો શોધવા માટે ax અને ay કેટલા થાય એ શોધવા છે તો એ શોધવા માટે હવે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ જો આકૃતિની અંદર એક કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યો છે ONP આ કાટકોણ ત્રિકોણનો સાઈડ પર લઈ લો તો એક આવું થશે ONP આ કાટકોણ થશે આ કોણ થીટા થશે જો અહીંયા મેં ત્રિકોણ દોર્યો છે તીર દોર્યું નથી આપણે અદિશ ઘટક શોધવા છે તો OM એટલે એ સદિશનો x દિશામાંનો અદિશ ઘટક એટલે ax લખાશે આકૃતિ પરથી જોઈએ PM તો સદિશનો y દિશામાંનો અદિશ ઘટક ay થશે અને OP એટલે એ સદિશનું મૂલ્ય એટલે આપણે ફક્ત a લખીશું અથવા ભાનાંકમાં એ સદિશ લખીશું ચલો હવે આકૃતિ પરથી આપણે લખી શકાય કે કાટકોણ ત્રિકોણ OMT માં હું અહીંયા ત્રિકોણમિતિનો ઉપયોગ કરું ત્રિકોણમિતિમાં તમે આવું ભણ્યા છો કે cos θ એટલે શું તો cos θ એટલે ત્રિકોણની ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આકૃતિ પરથી આપણે આવું લખી શકાય કે cos θ એટલે શું તો cos θ એટલે OM/OP તો OM બરાબર થશે OP cos θ ચલો OM એટલે શું તો એ સદિશનો x દિશામાંનો અદિશ ઘટક જેને આપણે ax વડે દર્શાવ્યું છે ax બરાબર ચલો OP એટલે શું તો એ સદિશનું મૂલ્ય એટલે a cos θ તો ax એટલે સદિશનું x અક્ષની દિશામાંનો અદિશ ઘટક જેને મેં કઈ દિશા લીધી છે આપેલી દિશા લીધી છે તો આને આપણે સમીકરણ નંબર 2 કહીશું હવે સમીકરણ 2 ના આધારે બહુ અગત્યનું અર્થઘટન નીકળે છે જે શબ્દોમાં જેનો વારે વારે આપણે ઉપયોગ આવવાનો છે ax એટલે શું તો x એટલે એ સદિશનો આપેલી દિશા એટલે કે x અક્ષની દિશામાંનો અદિશ ઘટક એટલે શું તો a ગુણ્યા cos θ a એટલે શું તો સદિશનું મૂલ્ય અને cos θ એટલે એ સદિશે આપેલી દિશા સાથે રચેલા ખૂણાની કોસાઇનનો ગુણાકાર આના આધારે આપણે એક ખૂબ જ અગત્યનું અર્થઘટન કરીશું આ અર્થઘટન આવું થશે કે કોઈપણ સદિશનો આપણા કિસ્સામાં અહીં વળી એ સદિશ છે તો કોઈપણ સદિશનો આપેલી દિશા અહીં આપેલી દિશા મેં કઈ લીધી છે x અક્ષ લીધી છે તો કોઈપણ સદિશનો આપેલી દિશા માનો દિશા વગરનો ઘટક અદિશ ઘટક એટલે શું તો કોઈપણ સદિશનો આપેલી દિશામાંનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને સદિશે આપેલી દિશા સાથે રચેલા ખૂણાની કોસાઇનનો ગુણાકાર કોઈપણ સદિશનો આપેલી દિશામાંનો અદિશ ઘટક અત્યારે આપેલી દિશા x દિશા છે તો એની દિશામાંનો એ સદિશનો અદિશ ઘટક જેને આપણે x કહ્યું એટલે શું તો સદિશનું મૂલ્ય અને એ સદિશે આપેલી દિશા સાથે રચેલા ખૂણાની કોસાઇનનો ગુણાકાર આ એનું શબ્દોમાં અર્થઘટન થશે બહુ અગત્યનું અર્થઘટન છે ચલો હવે મારે y દિશામાંનો અદિશ ઘટક ay શોધવો છે તો આકૃતિ પરથી આપણે ફરી જઈએ કાટકોણ ત્રિકોણ OMP માં હવે હું ખૂણાનું sin લઉં તો sin θ ચલો sin θ એટલે તમે ધોરણ 10 માં ભણી ગયા છો કે ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ અહીંયા સામેની બાજુ કઈ થશે PM એટલે ay થશે હવે હું અહીંયા સીધું લખું છું ay ભાગ્યા કર્ણ એટલે OP એટલે થશે a ay/a તો હવે ay
ચલો હવે સમીકરણ 2 પરથી સ્પષ્ટ છે કે ay એટલે શું? તો a સદિશનો y દિશામાંનો અદિશ ઘટક, દિશા વગરનો ઘટક એટલે શું? તો સદિશનું મૂલ્ય અને સદિશે આપેલી દિશા જે x અક્ષ છે એને લંબ દિશામાંનો ના સાથે રચેલા ખૂણાની sin નો ગુણાકાર. તો હવે સીધું સાધું થશે આનું અર્થઘટન કે કોઈપણ સદિશનો આપેલી દિશાની લંબ દિશામાંનો અદિશ ઘટક. તો સમીકરણ 2 પરથી આવું લખી શકાય કે કોઈપણ સદિશનો આપેલી દિશા ને લંબ દિશામાં અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને આપેલી દિશા સાથે રચેલા ખૂણાની sin નો ગુણાકાર. કોઈપણ સદિશનો આપેલી દિશા એટલે અહીંયા આગળ આપણી x અક્ષ છે એની લંબ દિશામાંનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને સદિશે આપેલી દિશા સાથે રચેલા ખૂણાની sin નો ગુણાકાર. તો આ સદિશના અદિશ ઘટક શોધવા માટેના સૂત્ર થયા. મિત્રો અહીંયા આગળ આપણે ઘણી વખત મિસ્ટેક કરીએ છીએ કે આપણે એવું માનીએ છીએ કે x ઘટક એટલે મૂલ્ય અને cosine નો ગુણાકાર અને y ઘટક એટલે સદિશનું મૂલ્ય અને એને રચેલા ખૂણાની sin નો ગુણાકાર. પણ એવું નથી. ધારો કે આ તમે એક ઉદાહરણ આપું છું. માની લો કે અહીંયા હું x અક્ષ અને y અક્ષ લઉં છું, ઉગમ બિંદુ લઉં છું. માની લો કે મેં એક સદિશ લીધો, આ સદિશને હું a સદિશ કહું છું. હવે આ આકૃતિમાં મેં આપેલી દિશા x અક્ષ લીધી છે, પણ એને બદલે જો હું આપેલી દિશા y અક્ષ લઉં અને y અક્ષ સાથેનો કોણ થીટા લઉં તો શું પરિસ્થિતિ થાય? તો હવે અહીંયા આપણો a સદિશનો y દિશામાંનો અદિશ ઘટક ay થશે, a સદિશનો x દિશામાંનો ઘટક ax થશે. હવે આપણે ay લખવું હોય તો ay બરાબર શું થશે? તો હવે ભૂલથી પણ આપણે ay બરાબર a sin θ નહીં લખી શકીએ કે આપણે અર્થઘટન શું છે? આપણી આપેલી દિશા કઈ થઈ? y અક્ષ થઈ. તો કોઈપણ સદિશનો આપેલી દિશામાંનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય, સદિશનું મૂલ્ય a અને સદિશે આપેલી દિશા સાથે રચેલા ખૂણાની cosine નો ગુણાકાર. તો આપેલી દિશા આપણી y અક્ષ છે. હવે તો આપેલી દિશા જો y અક્ષ હોય તો ay બરાબર અહીંયા a cos θ થાય અને ax બરાબર શું થાય? તો a sin θ. એટલે ભૂલથી પણ એવું અર્થઘટન નહીં કરવાનું કે x ઘટક એટલે cos અને y ઘટક એટલે sin. એવું અર્થઘટન નથી. પણ અર્થઘટન શું છે કે કોઈપણ સદિશનો આપેલી દિશામાંનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને તેને આપેલી દિશા અહીંયા y અક્ષ છે તેના સાથે રચેલા ખૂણાની cosine નો ગુણાકાર. આપેલી દિશા y અક્ષ એટલે લંબ દિશા x અક્ષ થશે. તો લંબ દિશામાંનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને તેને આપેલી દિશા સાથે રચેલા ખૂણાની sin. તો આવું અર્થઘટન કરવાનું છે એટલે મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણે ગતિના નિયમ ચેપ્ટરની અંદર ઘર્ષણ બળ, લંબ બળના ઘટકો પાડવાના આવશે. એ સિવાય પણ ધોરણ 12 માં પણ અમુક સદિશ રાશિઓના ઘટકો પાડવાના આવશે. ત્યારે આપેલી દિશા કઈ છે એ અગત્યનું છે. એટલે ક્યારેય પણ ભૂલથી અર્થઘટન નહીં કરીએ કે x ઘટક એટલે cos વડે ગુણવાના અને y ઘટક એટલે sin. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે. તો ધ્યાન રાખવાનું. તો આપણે યાદ શું રાખીશું? વિધાન યાદ રાખીશું કે સદિશનો આપેલી દિશામાંનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને તેને રચેલા ખૂણાની cosine. આપેલી દિશાની લંબ દિશા માનો અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને તેને રચેલા ખૂણાની sin નો ગુણાકાર આપેલી દિશા. આ અર્થઘટન મગજમાં યાદ રાખવાનું. તો આપણે વાત કરી સદિશના અદિશ ઘટક કઈ રીતે શોધી શકાય એનો વાત કરી, જેનો ઉપયોગ આપણે થિયરી અને અમુક MCQ માં પણ આવશે. એટલે ખાસ આ નોંધ લેજો. ચલો હવે આના પછી આપણે આગળના ટોપિક પર જઈએ કે સદિશનું મૂલ્ય એટલે શું. મેં કહ્યું કે સદિશનું મૂલ્ય અદિશ ઘટક એટલે તેનું મૂલ્ય અને તેને રચેલા ખૂણાની cosine નો ગુણાકાર. તો હવે સદિશનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો સદિશનું મૂલ્ય શોધવાનું છે. સદિશનું મૂલ્ય શોધવાનું. તો સદિશનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય એની વાત કરીએ. ચલો તો હવે અહીં પર સદિશનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરી ફરી કાટકોણ ત્રિકોણ OMP માં
પાયથાગોરસના પ્રમેય પર લખી શકાય કર્ણનો વર્ગ એના બરાબર એ પાસેની બાજુનો વર્ગ તો અહીં લખાશે OP સ્ક્વેર એના બરાબર OM સ્ક્વેર PM સ્ક્વેર. ચલો OP એટલે સદિશનું મૂલ્ય અહીંયા લખીશું A સ્ક્વેર એના બરાબર OM એટલે આપણે લખીશું AX તો AX નો વર્ગ વત્તા AY નો વર્ગ માટે A બરાબર આપણે અંડરરૂટ આવું લખી શકાય AX સ્ક્વેર AY સ્ક્વેર અર્થાત A એટલે સદિશનું મૂલ્ય અંડરરૂટ માનાંકમાં A સદિશ એના બરાબર લખાય અંડરરૂટ AX સ્ક્વેર AY સ્ક્વેર. તો આને આપણે સમીકરણ નંબર આને 3 આપ્યું આને આપણે 4 આપ્યું. આનો અર્થ શું થયો કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? તો સદિશનું મૂલ્ય એટલે તેના અદિશ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. AX અને AY એ સદિશના અદિશ ઘટકો છે એના વર્ગોના સરવાળાનો વર્ગ. અર્થાત સમીકરણ 4 પરથી આપણે અર્થઘટન કરી શકીએ કે સદિશનું મૂલ્ય એટલે શું? તો સદિશનું મૂલ્ય એટલે તેના અદિશ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. બરાબર ધ્યાન રાખીશું વર્ગોના સરવાળાનું વર્ગ છે. બરાબર તો આ સદિશનું મૂલ્ય થયું. ચલો હવે આગળ જઈએ કે સદિશની દિશા શોધવી છે. તો સદિશની દિશા શોધવી છે તો એના માટેની વાત કરીએ તો હવે સદિશની દિશા કઈ રીતે શોધી શકાય? તો સદિશની દિશા આપેલો સદિશ xy સમતલમાં x અક્ષ સાથે કેટલા ખૂણે છે એ શોધવું છે. તો સદિશની દિશા શોધવા માટે ફરી આપણે કાટકોણથી કોણ OMP માં tan થીટા લે. tan થીટા એટલે ખૂણાની સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો tan થીટા એટલે સામેની બાજુ AY થશે પાછળની બાજુ AX. અર્થાત થીટા બરાબર થશે tan ઇન્વર્સ AY/AX. બરાબર જ્યાં થીટા બરાબર લખાશે A સદિશનો x અક્ષ સાથેનો ખૂણો અને આપણે સમીકરણ નંબર 5 સમીકરણ 5 પરથી આપણે કહી શકીએ કે સદિશની દિશા દ્વિપરિમાણમાં શોધવી છે. તો સદિશની x અક્ષ સાથેની દિશા એટલે શું? તો સદિશની x અક્ષ સાથેની દિશા એટલે સદિશના y ઘટક અને x ઘટકના ગુણોત્તરનું પ્રેમ. તો ત્રણ મુખ્ય બાબતો થઈ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સદિશને આપણે બે રીતે વિભાજન કરી શકીએ એક અદિશ ઘટકમાં અને સદિશ ઘટક. સદિશનો અદિશ ઘટક શોધવો હોય તો એના પર આપણે સૂત્ર મેળવ્યા. સદિશનો સદિશ ઘટક શોધવો છે i અને j વડે ગુણી નાખવાનું. સદિશનું મૂલ્ય શોધવું છે તો શું કરવાનું? તેના અદિશ ઘટક શોધો. અદિશ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લઈ શકાય. સદિશની x અક્ષ સાથેની દિશા શોધવી છે કે y અક્ષ સાથે એટલે કે આપેલી દિશા સાથેનો ખૂણો શોધવો છે y ઘટક અને x ઘટકના ગુણોત્તરનું આપણે શું લેવું પડે? tan. હવે આખી હકીકતને આપણે સમજીએ. તો આ દ્વિપરિમાણમાં સદિશનું પરસ્પર લંબ એવા ઘટકોમાં વિભાજન. હવે આ હકીકતના સંદર્ભમાં આપણે આવું કંઈક કહી શકીએ કે સદિશનું મૂલ્ય એટલે શું, દિશા એટલે શું આ સમજવું છે. દાખલા તરીકે હું એમ લખું કે કોઈ એક સદિશ A સદિશ બરાબર 3i પ્લસ 4j છે. આ A સદિશ છે. તો આ સદિશનું વિભાજન કરેલું આપેલું છે. આને હું આની સાથે સરખાવું. A સદિશ બરાબર xi પ્લસ ayj. તો એ સ્પષ્ટ છે કે x દિશામાંનો અદિશ ઘટક 3 એકમ થશે, y દિશામાંનો અદિશ ઘટક ay બરાબર કેટલા એકમ થશે? 4. મારે હવે આ સદિશનું મૂલ્ય શોધવું છે. તો માનાંકમાં A સદિશ બરાબર આપણું સૂત્ર એના અદિશ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો અહીંયા આગળ 3 નો વર્ગ વત્તા પછી વત્તાનું ચિહ્ન આવે 4 નો. 3 નો વર્ગ આપણને ખબર છે 9, 4 નો વર્ગ 16 √ 25 એટલે કે આ સદિશનું મૂલ્ય કેટલું થશે? 5. બરાબર. તો આ રીતે તમે શું શોધી શકો? સદિશનું મૂલ્ય શોધી શકો. હવે ધારો કે દિશા શોધવી છે તો
થીટા બરાબર આપણું સૂત્ર છે tan ઇન્વર્સ ay upon ax, જ્યાં થીટા એટલે સદિશનો x અક્ષ સાથેનો ખૂણો છે. તો હવે આપણે અહીં આવું લખી શકીએ કે tan ઇન્વર્સ ay એટલે આપણા છે 4 ભાગ્યા, બરાબર. તો આ રીતે ખૂણો પણ શોધી શકાય. તો આ રીતે દ્વિપરિમાણમાં સદિશનું પરસ્પર લંબ એવા અદિશ ઘટકોમાં તદુપરાંત સદિશ ઘટકમાં વિભાજન કરી શકાય. ઘણી વખત તમને કોઈ આવી આકૃતિ આપેલી હોય, ધારો કે કોઈ સદિશ આપેલો છે xy સમતલમાં, એ સદિશ આપેલો છે, એનો x અક્ષ સાથેનો ખૂણો ધારો કે 60 આપેલો છે, અને આ સદિશનું માન એટલે કે માનના ખૂણે એ સદિશ બરાબર ધારો કે 3 એકમ આપેલું છે. તો હવે તમને એમ કહેવામાં આવે કે આ સદિશ ના x અને y દિશામાંના અદિશ ઘટક શોધો. તો તમે આરામથી શોધી શકો. આપણી જોડે સૂત્ર છે x અક્ષ સાથેનો ખૂણો θ 60 આપેલો છે, સદિશનું મૂલ્ય કેટલું આપેલું છે 3 એકમ. તો તમે અહીં આગળ x બરાબર a cos θ સૂત્ર વાપરી 3 cos θ બરાબર 60 છે, cos 60, તો અહીં આગળ 3 ગુણ્યા cos 60 એટલે મને હાફ, તો 1.5 એકમ. એ રીતે y ઘટક પણ શોધી શકો. આ રીતે ઘણા એમસીક્યુમાં ઘણા દાખલાની અંદર આપણે સદિશનું મૂલ્ય આપેલું હોય, ખૂણો આપેલો હોય, તો તમે આ અદિશ ઘટક શોધી શકો છો. તો આ રીતે દ્વિપરિમાણમાં સદિશનું પરસ્પર લંબ એવા અદિશ અને સદિશ ઘટકમાં વિભાજન કરી શકાય. બરાબર. તો હવે આપણા મગજમાં ક્લિયર થઈ ગયું જોઈએ. હવે સદિશને પરસ્પર લંબ એવા અદિશ ઘટકમાં વિભાજન કરવા માટે આપણે આવું લખી શકીએ કે સદિશને લખવાની ઘણી રીતો છે. તો એ સદિશ બરાબર આવું લખ્યું છે ax ay, તો આનો અર્થ જે આ થવાનો છે એ સદિશ બરાબર ax i વત્તા ay j. આવું પણ થઈ શકે. એ રીતે ત્રિપરિમાણમાં પણ સદિશને લખી શકાય. એ સદિશ બરાબર આવું લખી શકાય ax ay az. તો એ સદિશ બરાબર અહીં આવું લખાશે ax i ay j az. જે દિશામાં એકમ સદિશ કેટલેક થાય. તો આ રીતે સદિશને લખી શકાય. તો સદિશને બે રીતે લખી શકાય. એના અદિશ ઘટક સ્વરૂપે લખી શકાય અને સદિશ ઘટક સ્વરૂપે પણ લખી શકાય. જ્યારે કોઈ તો લખાય કે x બરાબર a cos θ ay બરાબર a sin. બરાબર. દ્વિપરિમાણમાં જો આપેલી દિશા x અક્ષ હોય, આ રીતે દ્વિપરિમાણમાં સદિશનું પરસ્પર લંબ ઘટકમાં વિભાજન આપણે સમજી શકીએ. એ જ રીતે ત્રિપરિમાણમાં પણ સદિશનું પરસ્પર લંબ ઘટકમાં વિભાજન કરી શકાય. જેની આકૃતિ આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ એની સાબિતી આપણે અહીંયા ત્રિપરિમાણમાં લેવાની નથી. એટલે આપણે સીધું સ્વીકારી લઈશું કે ત્રિપરિમાણમાં પણ સદિશનું આવું પરસ્પર લંબ ઘટકોમાં અદિશ ઘટક અને સદિશ ઘટકમાં વિભાજન કરી શકાય. બરાબર છે.